તમે એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ જમવાનું ગુજરાતમાં બનાવે અને તે જમવાનું જમે 2-4 ડગલા ચાલીને મહારાષ્ટ્રમાં? નવાઈની વાત છે ને? આવું જ કંઈક એક વૃદ્ધા દરરોજ સવાર સાંજ કરે છે. શું છે આ હકીકત, જાણીએ આ રિપોર્ટમાં. આદિવાસી બહુલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું બોર્ડર વિલેજ ગામ ગાયસવાર અને મહારાષ્ટ્ર રાજ્યનું ખોકરવાડા ગામની સરહદ પર એક અનોખું ઘર છે. આ ઘરમાં આશરે 70 વર્ષના વૃદ્ધા મગનીબેન ગામિત વર્ષોથી રહે છે. આદિવાસી સમાજમાંથી આવતા આ બેનના પતિના મૃત્યુ બાદ તેઓ ઘણા વર્ષોથી એકલવાયુ જીવન જીવે છે. માગનીબેનના ઘરની વિશેષતા એ છે કે તેમનું અડધું ઘર ગુજરાતના ગાયસવાર ગામમાં આવેલ છે, જ્યારે અડધું ઘર મહારાષ્ટ્રના ખોકરવાડા ગામમાં છે. તેઓ પોતાના જ ઘરમાં ગુજરાતની હદમાં રસોઈ બનાવે છે અને ઘરમાં લાઇટ ન હોવાના કારણે ઘરના ઓટલો કે જે થોડો ડગલા દૂર છે કે જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે ત્યાં બેસીને જમે છે. આ મગનીબેનનો નિત્યક્રમ છે કે તેઓ સરકારી લાભો હોય કે પછી મતદાનની પ્રક્રિયા, તેઓ ગુજરાત રાજ્યમાં પોતાના હકનો ઉપયોગ કરતા આવ્યા છે. તેમની આ વાત સાંભળી કેટલીક વાર કુતૂહલ જાગે છે કે જે જોવા માટે પણ કેટલીક વાર લોકો આવતા હોય છે. मग गावांना गायसवार अर्धा गुजरातમાં अर्धा મહારાષ્ટ્રમાં. ગુજરાતમાં રાંધું ને મહારાષ્ટ્રમાં ભણ ખાતી હું. ગોરી ગુજરાતમાં બરાજ હું. મતદાન બી ગુજરાતમાં તાકાત હું. નોકરી છે એ વરિયાથી વધારી ગઈ. અને મારા ગામમાં, મારું ગામ એક ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે અને મારા ગામમાં એક ઘર એવું છે કે અડધું ગુજરાતમાં છે ગાયસવાર અને અડધું મહારાષ્ટ્ર ખોકરવાડા ગામમાં છે. અને એ બેન જમવાનું ગુજરાતમાં બનાવે છે અને જમવા માટે એક મહારાષ્ટ્રમાં બોર્ડર પર ઓટલા પર બેસીને જમે છે. અને એ બેન વિધવા છે, એમને લગતી જે સહાય છે, વૃદ્ધ પેન્શન અને એ સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે હોય છે અને એ બેન આગળ પડતા છે. અમારા ગાયસવાર ગામમાં એક એવું ઘર છે જે અડધું ગુજરાત અને અડધું મહારાષ્ટ્રમાં આવેલ છે. એ ઘર એ બેનનું નામ છે મગનીબેન હાટિયાભાઈ ગામિત. એમનો વેરો ગાયસવાર પંચાયત વસૂલે છે. વર્ષોથી એ વેરો ભરે છે, એ પ્રમાણે અમે લઈએ છીએ અને એમને ગુજરાત સરકાર માંથી જે પણ સહાયો મળે સરકારી સહાયો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ગુજરાતનું છેલ્લું ગામ છે, બોર્ડર વિલેજ ગામ છે. મારા ગામની ખાસ વિશેષતા, મારા ગામમાં એક મગનીબેન આટિયાભાઈ ગામિત નામની વતની રહે છે, જેનું અડધું ઘર મહારાષ્ટ્રમાં છે, અડધું ઘર ગુજરાતમાં છે. એવી રીતે જ મારા ગામમાં એક વડલો પણ એવો છે કે જે વડલો ગુજરાતમાં છે, એની વડવાઈઓ મહારાષ્ટ્રમાં છે. મારા ગામમાં રહેતા મગનીબેન આટિયાભાઈ ગામિતને ગામ વતી કે સરકાર વતી કયા કયા લાભ આપી શકાય એના માટેના અમે તમામ પ્રયત્નો કરીએ છીએ. અને મગનીબેનનું ઘર હજુ પણ કાચું છે. એ ગૌચરમાં હોવાને કારણે અમે એને પાકું ઘર અપાવી શક્યા નથી. અને મગનીબેન ખૂબ જ ગરીબ છે, એટલે અમે એમનું ઘર સરકારમાંથી જે આપણને લાભ મળે છે તો એના માટે અમે મામલતદાર કચેરીએ ગામ જે જગા છે એ નીમ કરીને એમનું ઘર સારું બને એના માટેના અમારા પ્રયત્ન છે. એમને અનાજ પણ ગુજરાતમાંથી મળે છે. એમને લાઇટની સગવડ નથી, તો એના માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છે. નીરવ કંસારા, ગુજરાત ન્યૂઝ, તાપી.